તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે ભારે વરસાદથી રાહત મળશે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો સોનું પ્રતિ 10 ગ્રામ 1,42,860 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,17,000 રૂપિયા જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હળવદમાં એનડીઆરએફ ટીમે 2 મહિલા સહિત 5 લોકોને બચાવ્યા હતા, જ્યારે જૂના માલવિયા ગામ પાસે નદીમાં ફસાયા હતા, જ્યારે 7 લોકો જાતે જ બહાર આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે જળાશયોમાં પાણીની આવક વધી હતી, જ્યારે ઈડરમાં 2.5 ઇંચ, હિંમતનગરમાં 1.25 ઇંચ, જ્યારે વરસાદથી હાથમતી વિયર ઓવરફ્લો થઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે પાણી ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટીકર મારી 5,000 સુધીના ભાવે વેચતા પકડાયા હતા, જ્યારે 4 લોકોને નોકરીએ પણ રાખ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કોબા ભાટમાં 14,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જ્યારે સફાઈ કર્મીઓ સહિતના લાભાર્થીઓને 2.55 લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી, જ્યારે ગાંધીનગર મનપામાં 62માં સ્થાપના દિવસે સીએમની ઉપસ્થિતિમાં વિકાસોત્સવ કાર્યક્રમ યોજાયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરા જિલ્લામાં પશુધનની સુરક્ષા માટે રસીકરણ સારવાર ઝુંબેશ જોવા મળી હતી, જ્યારે સાવલીમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જ્યારે વરસાદી પાણી ઓસરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં એલસીબીએ વિદેશી દારૂ સાથે 2 લોકો ઝડપ્યા હતા, જ્યારે રાજસ્થાનથી બરોડા જતા ટ્રકમાંથી 18.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાબરા પોલીસે આઈસરમાંથી 2.5 લાખથી વધુના દારૂ સાથે એકને ઝડપ્યો હતો, જ્યારે રાજસ્થાનથી ગોંડલ પહોંચે તે પહેલા દારૂનો જથ્થો ઝડપી અને 12.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા, જ્યારે વાસંદામાં ખેતરના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે ટાઉનમાં યુવક ખાડીમાં તણાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો છોટાઉદેપુરના અછાલા ગામે કુવામાં દીપડો ખાબક્યો હતો, જ્યારે આખી રાત કુવામાં રહ્યો, સવારે ગ્રામજનોને ખબર પડી હતી, જ્યારે 5 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નદી કાંઠે હાથ ધોવા ગયેલી બાળકીને મગર ખેંચી ગયો હતો, જ્યારે વડોદરાના પાદરા તાલુકાનો બનાવ બન્યો હતો, જ્યારે ફાયર અને એસડીઆરએફની ટીમ સહિતની ટીમોએ શોધખોળ હાથ ધરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારના ભાવિ ઈવીએમમાંથી ખુલશે, જ્યારે આવતીકાલે ભવ્યાંશ સ્કૂલમાં માજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીની મત ગણતરી થશે, જ્યારે 19મો રાઉન્ડ ગણતરીનો શરૂ થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જ્યારે પંચમહાલ પોલીસે અને યેકે હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદ એલસીબીએ વાહન ચોરને ઝડપ્યો હતો, જ્યારે ચોરીના 1.60 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો, જ્યારે પાટણના ઉનરોટ ગામે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યારે 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં વીર માયાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જ્યારે 70 વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ટ્રાફિક જમાદાર બન્યા દેવદૂત, જ્યારે રસ્તા પર ઢળી પડેલા આધેડને સમય સૂચકતા દાખવી સીપીઆર આપી જીવ બચાવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના લીંબી ગામે 9 ફૂટ લાંબો કદાવદાર અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો, જ્યારે ઘર નજીક અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુતેલી માતાને ગળે ટોપો આપી દીકરાએ ગળા ફાંસો ખાધો હતો, જ્યારે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે શેર બજારમાં 40 લાખનું દેવું તથા મમ્મીને કહી શકું તેમ નહોતો, જ્યારે સુરતમાં પાટીદાર યુવક હેવાન બન્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો માજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીને લઈને પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જ્યારે આવતીકાલે ભવંશ સ્કૂલમાં આસપાસ નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના સાયલા પોલીસે 6 જુગારીઓને ઝડપ્યા હતા, જ્યારે કેસરપર ગામમાં જુગારધામ પર પોલીસનો દરોડો પાડી રૂપિયા 38,420નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય, રાજકોટ ડિવિઝને સમસ્યાના કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રિજનું નિર્માણ કર્યું હતું, જ્યારે વર્ષો જૂની મુશ્કેલીનો અંત આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજ્યમાં 254 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે મોરબીમાં 9 ઇંચથી જળબંબાકાર થયો હતો, જ્યારે મેઘરાજાએ ટંકારા, ધાંગધ્રા અને હળવદને ધરમોડ્યું હતું, જ્યારે રાજકોટમાં આજી 2 ડેમના 3 દરવાજા ખોલાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના બેડીપરામાં જર્જરિત મકાન ધરાશાયી થતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે રામજી મંદિર ચોક નજીક રાત્રે દુર્ઘટના થઈ હતી. પરિવારે કમાઉ દીકરો ગુમાવ્યો હતો, જ્યારે જોખમી મકાનો ખાલી કરવા અપીલ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી ડિગ્રી માટે લાંબી રાહ જોવી નહીં પડે, કારણ કે થીસીસ મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી છે, જ્યારે પોસ્ટલ પ્રક્રિયાને કારણે 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગતો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગર ઉદયપુર હાઈવે પર કાર પલટી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. રાયગઢ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યારે 2 ઘાયલ અને પોલીસે તપાસ હાથ ધરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કલોલ છત્રાલ હાઈવે પર રિક્ષા ગેંગનો તરખાટ જોવા મળ્યો હતો, જ્યારે નજર ચૂકવી મહિલાના 2.10 લાખના દાગીના શેરવી ફરાર થયો હતો, જ્યારે કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએમના હસ્તે 268 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે સીએમએ ભૂતકાળનો કિસ્સો યાદ કરી કહ્યું હતું કે આજે જીતુભાઈ માટે તાળીઓ પડવી જોઈએ. પૂર્વ શિક્ષણ મંત્રીએ જંતર મંતરની ઘટનાને વખોડી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરમતી કિનારે 61 વર્ષ પહેલા ગાંધીનગરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જ્યારે આજે ગુજરાતના સ્વાભિમાન, હરિયાળીનું પ્રતીક અને સુઆયોજિત વિકાસનું મોડેલ બન્યું છે. જ્યારે 1 મે 1960ના રોજ મહાગુજરાત આંદોલન બાદ નવા પાટનગરની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાકિસ્તાનમાં રવિવારે પોલીસ સ્ટેશન ગેટ પર ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જ્યારે આ હુમલામાં 7 લોકોના મોત થયા છે અને 18થી વધુ ઘાયલ થયા છે. જ્યારે આતંકવાદ વિરોધની શાંતિ રેલી ચાલી રહી હતી, ત્યારે હુમલાખોરોએ ઉડાવી દીધો હતો, જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારોની સીલ કરી તપાસ હાથ ધરી છે, પરંતુ કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટ્રેન મારફતે વેરાવળમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો, જ્યારે આરઆર સેલે 503 બોટલ સાથે એકને ઝડપ્યો હતો, જ્યારે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 સામે ફરિયાદ નોંધાઈ છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.